ભાવનગર મહાનગરપાલિકાના આરટીએસ સેન્ટરમાં યુવક સાથે સર્જાયો અકસ્માત। શહેરના ચાવડી ગેટ પાસે બનાવેલ આરટીએસ પ્લાન્ટમાં એક યુવાન મશીનરીમાં આવ્યો। મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટના આરટીએસ પ્લાન્ટમાં અકસ્માત સર્જાતા યુવાનને પહોંચી ગંભીર ઈજા। શહેરના ચાવડી ગેટ પાસે ભીનો કચરો અને સૂકો કચરો અલગ કરાવવાના પ્લાન્ટના મશીનમાં એક યુવાન મશીનરીમાં આવી જતા થયો ઈજાગ્રસ્ત। કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા હિતેશભાઈ નામના યુવાનને પહોંચી ઈજા। ઈજા પામેલ યુવાનને સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના ડમ્પિંગ સાઇટ પર કામ કરતા સમયે સગીર યુવકનો હાથ મશીનમાં આવી જતા યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। હિતેશ નામના 17 વર્ષના સગીર યુવકનો હાથ કચરો સાફ કરવાના મશીનમાં આવી ગયો હતો। એક તરફ સરકાર બાળ મજૂરી કાનૂન માટે કાયદો ઘડ્યો છે, જ્યારે મહાનગરપાલિકા જ 18 વર્ષથી નીચેના સગીરને કામ પર રાખી રહી છે। ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ અંડરમાં આવતો આ પ્લાન્ટ છે, જેમાં આ દુર્ઘટના બની છે। જો કે સદનસીબે ઇજાગ્રસ્ત સગીરની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે। રિપોર્ટર શૈલેષ રાવળ, યશવી ગુજરાત ન્યૂઝ, भावनगर। हितेश क्या काम करते थे आप वहाँ? कचरा साफ करने का। किधर काम करते हो कचरा साफ करने का? चावड़ी गेट प्लांट में। हाँ। क्या हुआ है आपके साथ? हाँ? उम्र कितनी है आपकी? मैं वो तार उसमें चला गया था, वो तार काटने के लिए मैंने हाथ डाल दिया अंदर, तो हाथ चला गया उसमें। उम्र कितनी है तुम्हारी? 17 साल। 17 साल के हो। हाँ। काम क्या वहाँ कर रहे थे? वो कचरा साफ करने के। किसके अंडर में काम करते हो आप? किसके अंदर मुझे समझ में नहीं आ रहा। किसके आगे काम करते हो तुम वहाँ पे? किसके लिए काम करते हो? आपका सेठ का नाम क्या है? हर्षद। हैं? हर्षद। हर्षद। आप कितने लोग काम करते हो उधर? उधर 15 लोग, 11-12 लोग। और तुम्हारे जितने कितने वहाँ पे छोटी उम्र के काम करते हैं बच्चे लोग? छोटी उम्र के नहीं, मैं अकेला हूँ। 18 के नीचे का और कोई है? नहीं है, मैं अकेला हूँ और वो तो मेरा भाई ठेकेदार, इसलिए मैं आया था।